જય શ્રી કૃષ્ણ. એક વાત છે, દુનિયાનું સૌથી મોટું પાપ કયું, આના પરની વાર્તા છે. એક સંત હોય છે, સભા લઈને બેઠા હોય છે. સંત એક અનુયાયીને ઊભા કરે છે અને પૂછે છે કે દુનિયાનું સૌથી મોટું પાપ કયું. અનુયાયી વિચાર કરે છે કે આનો જવાબ શું, કોઈને ખબર નથી. સંત એને 5 દિવસનો ટાઈમ આપે છે કે 5 દિવસમાં તું મને આનો જવાબ આપ કે દુનિયાનું સૌથી મોટું પાપ કયું, નહીં તો તું આ આશ્રમ છોડીને જતો રહેજે. અનુયાયી બધાને પૂછે છે, બધી જગ્યાએ છે, ઘરે ઘરે જ્યાં બધું અન્ન દેવા જતો હોય ત્યાં બધાને કોઈને ખબર પડતી નથી કે દુનિયાનું સૌથી મોટું પાપ કયું. એટલે અનુયાયી આશ્રમ છોડીને જતો રહે છે અને ખુદને જ ખબર પડી છે કે હવે મને કાઢી મેકશે, એટલે જતો રહે છે. જતાં જતાં જંગલ પ્રસાર કરી રહ્યો છે અને ગામમાં આવે છે. ગામમાં એક ભિખારી ભીખ માગી રહ્યો છે અને બેઠો હોય છે શાંતિથી. એટલે ભિખારી પૂછે છે, એ ઓળખી જાય છે કે આ આશ્રમનો અહીંયાની છે, કે કઈ જાઓ છો સંત મહારાજ. એટલે કે આ ભિખારીને શું ખબર હોય, એટલે કે કશે નહીં કામ છે, બેસો તો ખરા, કંઈક જાણવા જેવી વાત મારી જોડે બી મળશે એમ. તો બેસે છે. તો કે શું છે, તો કે શું થયું, તો કે મને સવાલ પૂછ્યો કે દુનિયાનું સૌથી મોટું પાપ કયું, મને નથી ખબર એટલે હું આશ્રમ છોડીને આવતો રહ્યો. તો કે સારું, કંઈ વાંધો નહીં, મારી જોડે પારસમણી છે, હું તમને પારસમણી આપી દઈશ, પણ મારી એક શરત છે, આ પારસમણીથી તમે આશ્રમ બનાવશો, તમારા પોતે ગુરુ થઈ જશો, બહુ મોટા સંત તમે થઈ જશો, પણ આ પારસમણીથી તમે જે ધારશો એ થઈ જશે. પેલો કે પણ મારી શરત છે શું, તો કે તમે 7 ઘરેથી વાસી જમવાનું માગીને લાવો. પેલો 7 ઘરે ફરે છે, વાસી જમવાનું લઈને આવે છે અને કહે છે કે તમારે મારી સાથે હું જે ખાવું એ એઠું ખવડાવીશ તમને, એ તમારે એઠું ખાવાનું. પહેલાં તો પેલું 7 ઘરનું માગવાની ના પાડે છે, પણ પેલું પારસમણીની લાલચ આપે છે એટલે માગી લાવે છે. પછી કહે છે મારું એઠું ખાવાનું, એની તે કહે ના હું એવું ના કરું, તો બ્રાહ્મણ છું, કેવી રીતે ખાવું. તો પેલો લાલચ આપે છે પારસમણી, પેલું એ બી ખાઈ જાય છે, એ બી માણી જાય છે. પછી કહે છે કે એક કામ કર, હું મેં મારું ખાવાનું કાઢું ને મારું મોઢાનું, એ તારે એ ખોપડીમાં ભરવાનું ને ખોપડીનું ખાવાનું. એ કે ના યાર હું આવું બધું ના કરું, આટલું કેટલું બધું એવું કે હું ચુસ્ત બ્રાહ્મણને તમે મારી જોડે આવું કામ કરાવડાવો છો. પેલો પારસમણીની પાછી લાલચ આપે છે, પેલો હા પાડે છે. એટલે પેલો ભિખારી ઉઠા જોરથી એક લાફો માર દે છે. તે કે શું થયું, તો કે તને તારો જવાબ ના મળ્યો. તો કે શું છે, તો કે દુનિયાની અંદર સૌથી મોટું પાપ છે લાલચ. લાલચ દુનિયાનું સૌથી મોટું પાપ છે. તમારી જોડે ઢગલો રૂપિયા હોય પણ તમારી લાલચ ઓછી હોય કે આને રૂપિયાની, કોઈના રૂપિયા કેવી રીતે કાઢી લેવા, લાલચનું મારું કોઈનું પચાઈ પાડવું, તમારી જોડે હોવું છતાં તમારી એટલી બધી હદ સુધીની લાલચ હોય કે સામેવાળો માણસ પતી જતો હોય ને તોય તમારી લાલચ પૂરી ના થતી હોય ને, એનાથી મોટું પાપ કોઈ નથી. મારો વિડીયો પૂર્ણ વિરામ કરું છું. મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.